ભરૂચમાં હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે 14માં નાણાં પંચની ગ્રાન્ટ, ગ્રામ પંચાયતના સ્વભંડોળો અને જિલ્લા પંચાયતના સહયોગથી ભોલા વિસ્તારમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ₹1.7 કરોડના વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સ્થાનિક આગેવાનો તેમજ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની બુસા સોસાયટીમાં નિર્માણ પામેલ માર્ગનું પણ આ પ્રસંગે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી, 15માં નાણાં પંચમાંથી અને રાજ્ય સરકારના સહયોગથી સાથે જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી આ પ્રકારે જુદા જુદા નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બહુ મોટી સંખ્યામાં આ સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો, અમારા ચૂંટાયેલા આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે।